નાગરિક સહકારિતા બેંક આમ તો ગુજરાતભરમાં ક્યાંય પણ નાગરિક સહકારિતા બેંકની ચૂંટણી હોય તો એની નોંધ સુદ્ધા લેવાતી નથી હોતી, પરંતુ જ્યાં ગાડી ગોંડલનું નામ આવે ત્યાં ગાડી ગોંડલમાં હંમેશા કોઈ પણ ચૂંટણી હોય એ ચૂંટણી ગરમાવા સાથે જ રહેતી હોય છે। ગોંડલમાં કોઈ પ્રકારની ચૂંટણી હોય ત્યારે રાજકારણ હંમેશા ગરમાતું રહેતું હોય છે, ત્યારે એવું જ આજે પણ જોવા મળી રહ્યું છે। ગોંડલની અંદર આજે ગોંડલ નાગરિક સહકારિતા બેંકની ચૂંટણી છે કે જે ચાલી હતી અને આ ચૂંટણીમાં કુલ 23 જે સભ્યો છે કે જેમનું ભાવિ નક્કી થવાનું છે। 11 સભ્યો કે જે ડિરેક્ટર બનવા છે અને તેના માટે થઈને જે આ ચૂંટણી છે તે ચૂંટણી યોજાઈ હતી, જેમાં એક તરફ ભાજપમાંથી અશોક પીપળિયાની પેનલ છે કે જે 11 સભ્યોની પેનલ કે જે આ ચૂંટણી લડી રહી છે, ત્યારે બીજી તરફ કોંગ્રેસમાંથી યતીશ દેસાઈની આખી પેનલ છે જે 11 સભ્યોની તે ચૂંટણી લડી રહી છે ને એક સભ્ય જે અપક્ષ તરીકે ચૂંટણી લડી રહ્યા છે, એટલે કુલ 23 સભ્યો છે કે જે આજે આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે। પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે આ ચૂંટણીની અંદર ગણેશ ગોંડલ કે જે ગણેશ જાડેજા જે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાનો પુત્ર છે અને તે જેલમાં અત્યારે બંધ છે અને જેલમાંથી તે આ ડિરેક્ટરની પદ માટેની ચૂંટણી છે તે લડી રહ્યો છે। ત્યારે આજે આ ચૂંટણીની અંદર કઈ રીતે મતદાન રહ્યું, આખો દિવસ કયા પ્રકારનો રહ્યો, કારણ કે ચૂંટણીનું મતદાન છે કે જે 5 વાગે પૂર્ણ થઈ ચૂક્યું છે, ત્યારે આખા દિવસ દરમિયાન કેવું મતદાન રહ્યું આ ચૂંટણીની અંદર તે વાત કરીશું આપણે આ વિડીયોમાં। નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગોંડલમાં આજે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી યોજાઈ હતી। કુલ 58,000 સભ્યો છે કે જે આ બેંકની અંદર છે અને જે લોકો મતદાન કરવા માટે આવવાના હતા। આ ચૂંટણીની જ્યારથી જાહેરાત થઈ છે ત્યારથી જ ક્યાંક ગોંડલની અંદર કહેવાય કે રાજકારણ છે તે ગરમાયું હોય તેવું જ લાગી રહ્યું છે। નાગરિક સહકારી બેંકની ચૂંટણી જે ગોંડલની અંદર ધારાસભ્યની ચૂંટણી હોય છે તેના કરતાં પણ વધારે રાજકારણ છે કે જે નાગરિક સહકારી બેંકની ચૂંટણીની અંદર રમાતું હોય છે। અને આ જ બેંકમાં એવું કહેવાય છે કે જે સહકારિતાથી લઈને સરકાર સુધીની જે સફર છે કે જે તય કરતા હોય છે અને પોતાને જે રાજકારણમાં આગવી પદવી જે લેવી હોય છે ત્યારે સહકારિતાથી સરકાર સુધીનું જે પદ છે જે અહીંથી મળતું હોય છે અને તેમાં પહેલું સહકારી ડિરેક્ટર તરીકેનું પદ મેળવવું ખૂબ જરૂરી હોય છે। ત્યારે આ ચૂંટણીની અંદર એવો જ એક વ્યક્તિ છે કે જે જોવા મળી રહ્યો છે કે જેનું નામ છે ગણેશ જાડેજા ઉર્ફે ગણેશ ગોંડલ, કે જે હાલ જૂનાગઢના એક દલિત યુવકને મારવાના કેસમાં જેલની અંદર બંધ છે। છેલ્લા 2.5 મહિના જેટલો સમય થયો, 2.5 મહિનાથી ગણેશ જાડેજા જેલમાં કેદ છે, પરંતુ જેલની અંદર રહીને પણ ગણેશ જાડેજા કે જે ગોંડલની નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તેની અંદર ડિરેક્ટરની ચૂંટણી લડી રહ્યો છે। આજે ત્યાં સુધી પ્રયત્ન કરવામાં આવ્યા કે ગણેશને થોડો સમય માટે જે પોતાનો મત આપવા માટે આવી શકે તેના માટે પણ પ્રયત્ન કરવામાં આવ્યા, પરંતુ જે કોર્ટ છે તે કોર્ટ દ્વારા તે મંજૂરી આપવામાં ન આવી। પરંતુ અહીંયા ગાડી જે કહી શકાય કે આજે ગણેશ ગોંડલનું ભવિષ્ય છે તે ચોક્કસથી નક્કી થશે, કારણ કે આ ચૂંટણીની અંદર ક્યાંક વર્ચસ્વની લડાઈ છે તો ક્યાંક અસ્તિત્વની લડાઈ છે તે લડવામાં આવી રહી છે। જયરાજસિંહ જાડેજા કે જેમને 1994ની અંદર જે આ નાગરિક સહકારી બેંકની ચૂંટણી છે તે લડ્યા હતા અને ત્યારબાદ ધારાસભ્ય પણ બન્યા હતા, અને ગણેશ ગોંડલ પણ એ જ લક્ષ્ય કદમ ઉપર ચાલી રહ્યો છે। તે જેલની અંદરથી કદાચ એવું પહેલીવાર બન્યું હશે કે કોઈ બેંકના ડિરેક્ટરની ચૂંટણીમાં જે સભ્ય છે, જે ઉમેદવાર છે તે જેલમાં કેદ છે અને જેલની અંદરથી તેને ઉમેદવારી છે તે ઉમેદવારી ભરી અને તેનું ઉમેદવાર તરીકે પસંદગી પણ કરવામાં આવી છે અને તે ચૂંટણી પણ લડી રહ્યો છે। ત્યારે આજે જે ગોંડલની અંદર આ ચૂંટણી ચાલી રહી છે તેમાં પણ એવું જોવા મળ્યું હતું। કુલ 23 સભ્યો હતા, જે 23 લોકોના માટે થઈને જે આ મતદાન છે તે કરવામાં આવ્યું હતું। સાંજે 5 વાગ્યા સુધીમાં એક એવો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે કે લગભગ 12 થી 15,000 જેટલું મતદાન છે તે કરવામાં આવ્યું છે અને આવતીકાલે જે આ 11 લોકોની જે પેનલ છે તેનું ભવિષ્ય પણ નક્કી થઈ જશે। પરંતુ અહીંયા મહત્વની વાત છે કે ગણેશ ગોંડલ કે જે જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે તેને જ લઈને જે અનેક વાતો છે કે સામે આવી રહી છે। ત્યારે અહીંયા આગળ આપણે જોઈશું કે જે કોંગ્રેસની પેનલમાં જે યતીશ દેસાઈ કે જેમની પેનલની કોંગ્રેસમાંથી જેમની આખી પેનલ જે આ ચૂંટણી લડી રહી છે, યતીશ દેસાઈ આ ચૂંટણીને લઈને શું કહી રહ્યા છે, ગણેશ ગોંડલને લઈને શું કહી રહ્યા છે તે આપણે પહેલાં સાંભળી લઈએ। યતીશભાઈ, ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી મતદાન મોટી સંખ્યામાં લોકો આવી રહ્યા છે, ગામે ગામથી કઈ બાજુ પવન દેખાઈ રહ્યો છે? લોકો સ્વયંભૂ મતદાન કરી રહ્યા છે, લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકશાહી જીવંત રાખવાનો એક માહોલ બની રહ્યો છે। લોકો ભારતીય જનતા પાર્ટીના 5 વર્ષના શાસનથી ત્રસ્ત થઈ ગયા છે, ભ્રષ્ટાચાર પણ ખૂબ કર્યો છે, કૌભાંડો પણ ખૂબ કર્યા છે, એનો જવાબ મતપેટીમાં આપતા હોય એવું હું ચોક્કસપણે જોઈ રહ્યો છું। અને અમારી આખી પેનલ 11 જણા
વિજેતા બને એવી મને ગોંડલની જનતા ઉપર પૂરી આશા અને અપેક્ષા છે. અલ્પેશભાઈ તો એમ કહી રહ્યા છે કે આખી તમારી 11ની પેનલ નહીં, પરંતુ તમે એક અત્યારે ડિરેક્ટર છો, તમે પણ નહીં જીતો એવું કહી રહ્યા છે. અલ્પેશભાઈનો સ્વભાવ 24 કલાક એક પરિવારની ચમચાગીરી કરવાનો અને એક પરિવારની ખુશામતખોરી કરીને આજે જિલ્લા ભાજપના પ્રમુખ પદે પહોંચ્યા છે, માટે એના સંસ્કાર સાથે બીજી મારે કાંઈ ચર્ચા કરવી નકામી. ત્યારબાદ જો વાત કરવામાં આવે તો અશોક પીપળિયા કે આના પહેલાં પણ જે ગોંડલ નાગરિક સહકારી બેંકના ચેરમેન છે તે રહેલા છે અને તેમની જે આખી પેનલ છે કે જે ભાજપમાંથી લડી રહી છે, કહેવા માટે તો અશોક પીપળિયાની પેનલ આખી લડી રહી છે, પરંતુ જયરાજસિંહ જાડેજાના રાહદારી હેઠળ જે આ આખી ચૂંટણી છે તે લડવામાં આવી રહી છે, કારણ કે જયરાજસિંહ માટે આ વર્ચસ્વની અસ્તિત્વની લડાઈ છે. જો આજની આ ચૂંટણી ભાજપ હારી જાય તો જયરાજસિંહ અને ગણેશ જાડેજાનું અસ્તિત્વ છે તે પૂરું થઈ જાય એવું ચોક્કસથી કહી શકાય, અને એ અસ્તિત્વની લડાઈ માટે થઈને આજે જયરાજસિંહ જાડેજા પણ મેદાને ઉતરેલા જોવા મળી રહ્યા છે. છેલ્લા કેટલાય સમયથી ઘણા વિડીયો સામે આવી રહ્યા છે કે જેમાં જયરાજસિંહ જાડેજા અલગ અલગ લોકો સાથે મિટિંગ કરતા હોય, જે સભ્યો છે કે જે મતદાન કરવાના છે તે લોકોને પણ તેમની તરફ મતદાન કરવામાં આવે તેના માટે રીઝવવામાં આવતા હોય, ત્યારે આવા અનેક પ્રયત્નો છે કે જે ચૂંટણીની અંદર કરવામાં આવી રહ્યા હતા. ત્યારે અશોક પીપળિયા કે જે ચૂંટણી લડી રહ્યા છે કે જેમની આખી પેનલ જે ભાજપ તરફથી ચૂંટણી લડી રહી છે, ત્યારે અશોક પીપળિયાનું બી કહેવું છે કે ખૂબ સારું મતદાન છે તે જોવા મળી રહ્યું છે. સવારથી જ મતદાનોમાં ઉત્સાહ છે તે જોવા મળતો હતો. 5 વાગ્યા સુધીમાં એવો અંદાજ છે કે 12 થી 15,000 જેટલા જે ઉમેદવાર જે સભ્યો છે તે લોકો મતદાન કરવા માટે આવ્યા છે. ત્યારે આજે જે મતદાન જે મત કાઉન્ટિંગ છે, મત ગણતરી છે તે શરૂ કરવામાં આવશે અને આવતીકાલે જે 11 સભ્યોની જે પેનલ છે તેમનું ભવિષ્ય નક્કી કરવામાં આવશે. ત્યારે અશોક પીપળિયા આ સમગ્ર મામલાને લઈને અને સાથે સાથે તેમના જ એક ડિરેક્ટર ગણેશ ગોંડલ કે જે ઉમેદવાર તરીકે આની અંદર ચૂંટણી લડી રહ્યા છે અને જે જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે તેને લઈને પણ અશોક પીપળિયા શું કહી રહ્યા છે તે પણ આપણે અહીંયા સાંભળી લઈએ. અશોકભાઈ, શું કહેશો? મતદાન શરૂ થઈ ગયું છે, કઈ પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો? તમે માહોલ મતદાનનો માહોલ જોઈ રહ્યા છો કે ઇતિહાસમાં આટલું બમ્પર મતદાન આ કદાચ પહેલી વાર થઈ ગયું છે અને સવારથી કન્ટિન્યુ ભીડ છે. કઈ 5 વર્ષમાં છેલ્લા કયા એવા કામો કર્યા છે કે તમને લાગે છે કે લોકો ફરી એકવાર તમને જીતાવશે? છેલ્લા 5 વર્ષમાં સમગ્ર ગોંડલ તાલુકો અને શહેરની જનતા જાણે છે અને સભાસદો જાણે છે કે છેલ્લા 5 વર્ષમાં બેંક 0 NPA લઈ આવનાર તેમજ 100 કરોડ જેવી માતબાર ડિપોઝિટ જમા થયેલ છે. ગણેશભાઈ ખાસ કરીને જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે, શું લાગે છે તેઓની જીત હાર વચ્ચે શું લાગે છે? ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી નથી લડી રહ્યા. ગણેશને તમામ ગોંડલ તાલુકાની અને ગોંડલની જનતાએ લડાવેલ છે અને સૌથી વધુ લીડથી ચૂંટા. ત્યારે હાલના ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજા અને ગણેશ ગોંડલના માતા તે પણ અહીંયા આગળ મતદાન કરવા માટે આવ્યા હતા. તે અહીંયા જે મતદારો છે તેમને રીઝવવા માટે પણ આવ્યા હતા અને તેમનું બી કહેવું છે કે ગણેશ ગોંડલ ચોક્કસથી જેલમાંથી ચૂંટણી લડે છે તે કોઈ મોટી વાત નથી, પરંતુ જે આજે અસ્તિત્વની જે લડાઈ છે તે લડાઈ માટે થઈને જે ગીતાબા જાડેજા પણ મેદાનમાં છે તે જોવા મળ્યા હતા. કારણ કે જો આ ભાજપની પેનલ ચૂંટણી હારી જાય તો જયરાજસિંહનું તો અસ્તિત્વ ત્યાં પૂરું થઈ જાય, સાથે સાથે જે ગણેશ ગોંડલ કે જેનું હવે ભવિષ્ય આગળ વધવાની તૈયારી છે તે ભવિષ્યમાં પૂરું થઈ જાય તેવી શક્યતા દેખાઈ રહી છે. અને એટલા માટે થઈને ગીતાબા જાડેજા કે જે હાલના ગોંડલના ધારાસભ્ય છે તે પણ મેદાને આવેલા છે અને ગીતાબા જાડેજા કે તેમનો પુત્ર ગણેશ ગોંડલ કે જે જેલમાંથી ચૂંટણી લડી રહ્યો છે તેને લઈને શું કહી રહ્યા છે, આખી ચૂંટણીની જે પ્રક્રિયા જે પ્રમાણે ચાલી રહી છે, સવારથી મતદારોનો મિજાજ છે કે તે કેવો જોવા મળ્યો હતો, તે તમામ બાબતને લઈને ગીતાબા જાડેજા શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળી લઈએ. ગીતાબા, શું કહેશો? નાગરિક બેંકની ચૂંટણીનું મતદાન ચાલી રહ્યું છે, ભૂતપૂર્વ લોકો છે તે મતદાન કરવા આવી રહ્યા છે. આજે ગોંડલ નાગરિક બેંકની ચૂંટણી છે અને લોકો બહુ ઉત્સાહથી મતદાન કરી રહ્યા છે અને લોકોને બહુ ઉત્સાહ છે અને લોકોનો અમારી ભારતીય જનતા પાર્ટી પ્રેરિત અમારી જે ઉમેદવારી છે 11 લોકો ચૂંટાવી દેશે એવી મને પૂર્ણપણે ખાતરી છે. શું લાગે છે કઈ રીતનું પરિણામ છે આવતીકાલ સવાર સુધીમાં જોવા મળશે? આવતીકાલે સવારે ભારતીય જનતા પાર્ટીની પેનલ, અશોકભાઈની આખી પેનલ અને જ્યોતિરાદિત્ય જાડેજા
નો જીત નિશ્ચિત છે અને આવતીકાલે સવારે 16 વાગે ભારતીય જનતા પાર્ટીની જીત નિશ્ચિત છે, હું આપના માધ્યમથી કહું છું. ગણેશભાઈ ખાસ કરીને જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે ને તેને લઈને તેમને જીતવા માટે ભાજપ છે તે ખૂબ પ્રયાસ કરી રહ્યો છે. ઐતિહાસિક રીતે તેઓ જીતે તે પ્રમાણે તે માટે પ્રયાસ થઈ રહ્યા છે. હા, ભાજપ જ નહીં પણ તમામ મતદારો ગણેશને જીતાડવા માટે ઐતિહાસિક રીતે પૂરા ઉત્સાહથી પ્રયાસ કરી રહ્યા છે. કાલે આપ સૌ જોઈ લેશો અને ગણેશની જીત નિશ્ચિત છે અને અશોકભાઈની પેનલ મજબૂત છે અને 11 ઉમેદવારો જીતી જવાના છે કાલે. એટલે ચોક્કસથી કહી શકાય કે ગોંડલની આ ચૂંટણી છે કે આ ચૂંટણીની અંદર જે કહી શકાય કે રસાકસીનો જંગ છે જે ચોક્કસ જોવા મળી રહ્યો છે. કારણ કે એક બાજુ જયરાજસિંહ જાડેજા કે તેમનું તમામ તાકાત છે કે જે આ ચૂંટણીની અંદર ભાજપની પેનલ જીતે તેના માટે તે લગાવી રહ્યા છે. તો સામે યતીશ દેસાઈ કે જે અત્યારે હાલ જે તેમનું જે વર્ચસ્વ છે તે વર્ચસ્વ દેખાડવા માટે અને તેની તાકાત દેખાડવા માટે પ્રયાસ કરી રહ્યા છે. તે પણ કહી રહ્યા છે કે આ વખતે ચોક્કસથી 11 પેનલ કોંગ્રેસની જીતશે અને તે પ્રકારે જે મહેનત છે તે પણ કરવામાં આવી છે. અને જે અત્યાર સુધીના જે ડિરેક્ટરો હતા કે જેમને જે પ્રમાણે અત્યારે જે વહીવટ કરેલો છે તે વહીવટો જે અત્યાર સુધીમાં લોકોના સામે મૂકવામાં આવેલા છે તે એટલે તેને લઈને યતીશ દેસાઈ પણ કહી રહ્યા છે કે કોંગ્રેસની પેનલ આ વખતે ચોક્કસ જીતશે. ત્યારે ત્યાંના જિલ્લા ભાજપ પ્રમુખ છે અલ્પેશ ઢોલરિયા કે થોડા દિવસ પહેલાં તેમનો એક વિડીયો પણ સામે આવ્યો હતો અને ખૂબ ચર્ચામાં રહ્યા હતા. અલ્પેશ ઢોલરિયાનું કહેવું હતું કે થોડા એક જ દિવસની અંદર જે ગણેશ ગોંડલ કે જે જેલમાંથી બહાર આવી જશે ને આપણા બધાની વચ્ચે અહીંયા સ્ટેજ ઉપર જોવા મળશે અને તેમનું આનથી પણ ભવ્ય સ્વાગત છે અને મોટો કાર્યક્રમ છે કે જે અહીંયા રાખવામાં આવશે. તે વાત સાથે જે અલ્પેશ ઢોલરિયા પણ વિવાદમાં આવ્યા હતા ત્યારે એ જ અલ્પેશ ઢોલરિયા આજે જે અહીંયા ગાડી જે ગણેશ જાડેજાને જીતાડવા માટે પ્રયાસ છે તે કરતા જોવા મળી રહ્યા છે. તમામ તેમની જે તાકાત છે તે તાકાત આજે તે અહીંયા લગાડી રહ્યા છે. ત્યારે અલ્પેશ ઢોલરિયા પણ ગણેશ ગોંડલને લઈને શું કહી રહ્યા છે, આ ચૂંટણી છે તેને લઈને શું કહી રહ્યા છે તે પણ આપણે સાંભળીએ. શું કહેશો, કઈ પ્રકારનો માહોલ જોઈ રહ્યા છો નાગરિક સહકારી બેંક? જે રીતે અમારા અશોકભાઈ પીપળિયાએ છેલ્લી આખી ટર્મથી જે રીતે નાગરિક બેંક માટે પોતાનું લોહી પાણી એક કર્યું છે, મહેનત કરી છે. નાગરિક બેંકને 97 કરોડ જેવી વધારાની લોકોની મહેનત કરેલા રૂપિયા પોતાએ નાગરિક બેંક ઉપર ભરોસો મૂકી અને અશોકભાઈના નેતૃત્વવાળી ભારતીય જનતા પાર્ટીની બેંકમાં મૂક્યું છે. નાગરિક બેંકમાં એ સાબિત કરે છે. જે રીતે માનવ મહેરામણ ઉમટાણો છે એ સાબિતી આપે છે કે અશોકભાઈ પીપળિયાની ભારતીય જનતા પાર્ટીની નાગરિક સમિતિની પેનલનો રાતે 12 વાગ્યા ભવ્યથી ભવ્ય વિજય થશે. ગણેશભાઈ ખાસ કરીને જેલમાંથી આવતે ચૂંટણી લડી રહ્યા છે, શું લાગે છે તેમની જીત માટે? ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે. ગણેશભાઈ કદાચ ઘરે હોય તોય ચૂંટાઈ જાય. એ બહારના લોકોને એમ લાગે છે કે જેલમાં રહીને ચૂંટે. અમારા માટે એ મોટી વાત નથી. એનું કારણ એ છે કે ગણેશભાઈ છેલ્લા 5-7 વર્ષથી આ ગોંડલમાં સેવાનો અખાડો ખોલ્યો છે. આ ગોંડલ ઉપર ક્યારેય પૂર હોનારત હોય, કોવિડ જેવી પરિસ્થિતિ હોય, વાવાઝોડું જેવી પરિસ્થિતિ હોય, ગણેશભાઈ ક્યારેય પગવાળીને ઘરે બેઠા નથી. એના માટે ગોંડલના દિલમાં ગણેશભાઈ છે, ગણેશભાઈના દિલમાં ગોંડલ છે. લોકો ખૂબ જ પ્રેમ કરે છે અને એના માટે આ લોકો આવે છે એ ગણેશભાઈને અને અમારી આખી પેનલને આશીર્વાદ દેવા માટે આવે છે. કેટલા ડિરેક્ટરો જીતી રહ્યા છે? 11માંથી 11 ડિરેક્ટરો રાતે 12 વાગ્યા ગ્રાઉન્ડમાં જીતશે. આ 12 વાગ્યા આ ગ્રાઉન્ડની અંદર દિવાળી જેવો માહોલ હશે અને ભારતીય જનતા પાર્ટીની પેનલનો ભવ્યથી ભવ્ય 12 વાગે વિજય હશે. પૂર્વ સાંસદ રમેશ ધડુક કે જે પોતે આની અંદર સભ્ય છે અને તે પણ પોતાનો મત આપવા માટે આવ્યા હતા. રમેશ ધડુક જ્યારે ત્યાં આગળ આવ્યા ત્યારે મતદારોનો મિજાજ છે તે પણ ખૂબ સારો જોવા મળ્યો હતો. તેમને પણ પૂછવામાં આવ્યું હતું કે ગણેશ જાડેજા કે જે જેલમાંથી આજે ચૂંટણી લડી રહ્યા છે ત્યારે આખા જે મતદારોનો મિજાજ જે પ્રમાણે જોવા મળી રહ્યો છે તેને લઈને તે શું કહી રહ્યા છે. તો ત્યારે તેમનું કહેવું હતું કે ખૂબ સારો મિજાજ મતદારોનો જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં સવારથી જ અહીંયા આગળ મતદારો છે તે આવી રહ્યા છે. લગભગ 30 જેટલા જે બૂથ છે જે ઊભા કરવામાં આવે છે કે જેના માટે મતદારો અહીંયા આવે અને 30 બૂથ છે કે જે અલગ અલગ બનાવવામાં આવ્યા છે અને ત્યાં આગળ આખી મતદાન પ્રક્રિયા છે તે પ્રક્રિયા ચાલી રહી છે. ત્યારે ખાસ કરીને રમેશ ધડુક આ સમગ્ર બાબતને લઈને શું કહી રહ્યા છે તે પણ આપણે એકવાર સાંભળી લઈએ. બસ આજ નાગરિક બેંકની ચૂંટણી હોય અને મારા મતદાનનો ઉપયોગ કરી અને આજે મેં મતદાન કર્યું છે અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે અને ખૂબ ભારે મતદાન થાય એવો લોકોમાં ઉત્સાહ દેખાઈ રહ્યો છે અને ટોળાને ટોળા લોકો મતદાન કરવા આવી રહ્યા છે
અને ખૂબ શાંતિપૂર્વક મતદાન ચાલી રહ્યું છે. મતદાન છે તે કઈ તરફ થઈ રહ્યું છે, કોનો વિજય થશે તમારી દ્રષ્ટિએ? હવે એ તો મતદારો નક્કી કરશે. અમારો જ વિજય થાય, ભાજપનો પેનલનો જ વિજય થાય એવું જ અમે ઈચ્છીએ છીએ. અને મને 100% વિશ્વાસ છે કે ભાજપની પેનલનો જ વિજય થશે. ગણેશભાઈ જેલમાંથી ચૂંટણી લડી રહ્યા છે, આપ કઈ રીતે જુઓ છો? કેટલી લીડ? એમાં શું છે, જેલમાંથી લઈએ તો એક બનાવ હતો, તો ચૂંટણી આવે તો જેલમાંથી લડવામાં એમાં કંઈ વાંધો છે નહીં, અને એ પણ 100% ચૂંટાય. ત્યારે કહી શકાય કે ગોંડલની આ ચૂંટણી છે કે એવું કહેવાતું હતું કે આ ચૂંટણી લોહિયાળ ચૂંટણી બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી. જે અપક્ષ ઉમેદવાર છે તેમના દ્વારા જે ત્યાંના ગોંડલના જે એસપી છે તેમને રજૂઆત બી કરવામાં આવી હતી કે અહીંયા આગળ પૂરતો પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે, ચુસ્ત બંદોબસ્ત, એટલે કે ક્યાંય કોઈ અનિચ્છનીય બનાવ ના બને તેનું ખાસ તકેદારી રાખવામાં આવે. એટલા માટે કે મોટા મોટા માથાઓ છે કે જેની અંદર ચૂંટણી લડી રહ્યા છે, એટલે ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ તેમનો સીધો પ્રહાર જયરાજસિંહ જાડેજા ઉપર હતો. અને કે એમનું કહેવું હતું કે આ જયરાજસિંહ જાડેજા જે પોતે ચૂંટણી જીતવા માટે થઈને કંઈ પણ કરી શકે તેવું લાગી રહ્યું છે, અને એટલા માટે જ તેમને પોલીસને રજૂઆત કરી હતી અને ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્તની પણ વાત કરી હતી. પરંતુ અત્યાર સુધી જે આખી મતદાન પ્રક્રિયા ચાલી કે જેની અંદર શાંતિપૂર્ણ માહોલની અંદર મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ ગયેલી જોવા મળી રહી છે. આવતીકાલે જે તમામ લોકોનું ભવિષ્ય નક્કી થશે ત્યારે ખાસ કહી શકાય કે ગણેશ જાડેજાનું ભવિષ્ય ઉપર તમામ લોકોની નજર રહી છે, કારણ કે જેલમાંથી તે ચૂંટણી લડ્યા છે. અને ખાસ કરીને કહી શકાય કે જે ચૂંટણી લડવામાં આવી છે તે ચૂંટણીની અંદર પણ જ્યારે જયરાજસિંહ જાડેજાના અસ્તિત્વનો સવાલ છે, કારણ કે જો ભાજપની આ પેનલ ચૂંટણી હારી જાય તો જાડેજા પરિવારનું જે અસ્તિત્વ છે તે અસ્તિત્વ પૂરું થતું જોવા મળી રહ્યું છે. ત્યારે જાડેજા પરિવારની સામે અનિરુદ્ધસિંહ જાડેજા કે જે વર્ષોથી કહેવાય છે કે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ રીબડા જે એકબીજાની સામે હંમેશા જોવા મળતા હોય છે, ત્યારે અનિરુદ્ધસિંહ રીબડાએ પણ ઘણા પ્રયત્નો એવા કર્યા છે કે જયરાજસિંહની આખી પેનલ છે તે હારી જાય. રમેશ ધડુકને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મદદ કરવા, માફ કરશો, રમેશ ધડુકની યતીશ દેસાઈ છે કે જેને ક્યાંક ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મદદ કરવામાં આવી હોય, કારણ કે ગણેશ જાડેજા કે જે આની અંદર ડિરેક્ટર તરીકે જ ઉમેદવાર છે અને તે જે આની અંદર ચૂંટણી લડ્યા છે. ત્યારે અનિરુદ્ધસિંહ રીબડા કે જે હંમેશા જયરાજસિંહની સામે પડેલા જોવા મળતા હોય છે, ત્યારે તેમને પણ ક્યાંક બંધ બાણે આ તમામ બાબતે મદદ કરી હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે. પરંતુ હવે આ તમામ લોકોનું ભવિષ્ય છે કે જે આવતીકાલ સવારે ખબર પડશે. આવતીકાલ સવારે આખું પિક્ચર છે તે સ્પષ્ટ થઈ જશે કે જે પ્રમાણે અસ્તિત્વની લડાઈ લડવામાં આવી રહી છે, વર્ચસ્વની લડાઈ લડવામાં આવી રહી છે. કારણ કે જે ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી જે અત્યારે આજે યોજાઈ હતી અને આ ચૂંટણીની અંદર જે કહેવાય કે વિધાનસભા એટલે કે ધારાસભ્યની જે ચૂંટણી હોય છે તેના કરતાં પણ વધારે માહોલ છે કે જે ગોંડલની અંદર જોવા મળ્યો હતો. અને એ આજના દિવસની વાત નથી, છેલ્લા કેટલાય દિવસથી એવો માહોલ જે અહીંયા આગળ ગોંડલમાં જોવા મળ્યો હતો કે જે ધારાસભ્યની ચૂંટણીમાં જે માહોલ હોય છે તેના કરતાં વધારે રાજકારણ છે કે જે આ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં જે માહોલ છે તે જોયો છે. ત્યારે આવતીકાલે સવારે ચોક્કસથી ભાવિ નક્કી થશે કે ભાજપ છે કે જે ફરી એકવાર આ પેનલ જીતીને આવે છે કે પછી યતીશ દેસાઈ કે જે પ્રમાણે તેમને આ જે ભૂતકાળની પેનલ હતી કે જેની ઉપર આક્ષેપ કરવામાં આવેલા છે કે તેમનો જે ગેરવહીવટની વાત કરવામાં આવે કે તમામ પ્રકારના આક્ષેપ તેમની ઉપર કરવામાં આવ્યા હતા, ત્યારે એ યતીશ દેસાઈની પેનલ જીતે છે. ખાસ કહી શકાય કે ગણેશ ગોંડલ કે જેના માટે આજે જે તેનું ભવિષ્ય નક્કી કરવાની જે આ વાત છે, ત્યારે આ પરિણામ શું આવશે કે આ પરિણામને લઈને ગણેશ ગોંડલ અને જે જાડેજા પરિવાર છે તેનું અસ્તિત્વ ટકી રહેશે કે પછી તે અસ્તિત્વ પૂરું થઈ જશે? આપ શું માની રહ્યા છો કે જાડેજા પરિવાર કે જે અસ્તિત્વની લડાઈ લડી રહ્યા છે તે અસ્તિત્વ ટકાઈ રાખશે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.